નમસ્કાર ગુજરાત, કેમ છો? શિયાળો શરૂ થાય એટલે ખેડૂત મિત્રોને સામાન્ય રીતે એક પ્રશ્ન મૂંઝવતો હોય છે અને એ છે ડીએપી ખાતરનો. જી હા, ડીએપી ખાતર ખેડૂતોએ પાકને ક્યારે આપવું જોઈએ અને ખાતર આપવાનો યોગ્ય સમય શું છે અને શા માટે ડીએપી ખાતરની વારંવાર જે છે ઘટ સર્જાતી હોય છે. 2020-21માં 119.19 લાખ ટન વેચાણ સાથે ડીએપી ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ વપરાતું ખાતર છે. આ ખાતરો વાવણી કરતા પહેલા અથવા તે સમયે નાખવામાં આવે છે કારણ કે તેમાં ફોસ્ફરસ વધુ હોય છે, જે મૂળની સ્થાપના અને વિકાસને નિર્ધારિત કરે છે. જો તમે તેનો ઉપયોગ ન કરો તો છોડ તેના સામાન્ય કદમાં વૃદ્ધિ પામશે નહીં, કારણ કે તે કુદરતી રીતે વધવા માટે ઘણો સમય લે છે. ડીએપીમાં 46% ફોસ્ફરસ અને 18% નાઇટ્રોજન હોય છે. તાજેતરમાં જ સરકારે ડીએપી પર સબસિડીમાં 137%નો વધારો કરવાની જાહેરાત કરી છે. તમે હેક્ટર દીઠ છોડની સંખ્યા બરાબર, એટલે કે 1 હેક્ટર માટે 100 કિલો ડીએપીનો ઉપયોગ કરી શકાય છે. આવા જ અગત્યના વિડીયો જોવા માટે